જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનના લોકઅપમાં આપઘાતની ગંભીર ઘટના સામે આવી છે। જીવનનગર વિસ્તારમાં રહેતા 40 વર્ષીય રમેશ વસાવાને ઘરકંકાસ મામલે અટકાયત કરી લોકઅપમાં રાખવામાં આવ્યો હતો। આજે વહેલી સવારે તે લોકઅપના શૌચાલયમાં ગયો હતો અને લાંબા સમય સુધી બહાર ન આવતા તપાસ કરતા તેણે સ્વેટરની દોરીથી ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। ઘટના બાદ પોલીસ સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળે પહોંચ્યા છે। મૃતદેહને હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરાઈ છે। ઘટનાને પગલે કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સ્થળ મુલાકાત લઈ લોકઅપમાં સુરક્ષા વ્યવસ્થા અને જવાબદારી અંગે ગંભીર તપાસની માંગ કરી છે। ગઈકાલે કે કમલેશ વસાવા છે એની વાઈફે કંઈ ફરિયાદ કરી હશે, ઘરમાં જે બી કલેશ હશે એના માટે ફરિયાદ કરી। હવે ફરિયાદના આધારે એને લઈ આવ્યા। હવે એમના જે આક્ષેપો છે કે ભાઈ માર્યું નહીં માર્યું એ તો તપાસનો વિષય છે, તપાસ કર્યા પછી ખબર પડશે। પણ સવાલ એ છે કે લોકઅપની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટ હોય અને 4 કેદીઓ જોડે હોય તો ફાંસો કઈ રીતે ખાધો, આ તપાસનો વિષય છે। મારું માનવું છે કે ન્યાય મળવું જોઈએ। હવે ન્યાય કઈ પ્રકારનો છે, પોતાનો પરિવાર જ નો વ્યક્તિ તમારા જ કંટ્રોલમાં ના હોય અને તમારે ફરિયાદ કરવી પડે તો પોલીસનું તો કામ એ છે કે જેની ફરિયાદ આવે એની ફરિયાદ લેવાની। પણ નેગ્લિજન્સી એ થયેલી છે કે તમારા તાબા હેઠળ હોવા છતાં માણસ ફાંસી ખાઈ લે, એટલે આની તપાસ બી થવી જોઈએ અને જે કંઈ ગુનેગારોને સજા બી થવી જોઈએ।